વીંછી છે, તે ડૂબી રહ્યો છે. ભિક્ષુ હાથ આગળ કરીને તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો છે. તેને બહાર કાઢવાની કોશિશ કરી પાણીમાં છે તે. વીંછીએ ડંખ મારી દીધો. તે વધારે ડૂબવા લાગ્યો. કહ્યું, દર્દ થયું. તેણે હાથ ઝટક્યો. ફરી બીજી વાર હાથ નાખ્યો. વીંછીએ ફરી ડંખ મારી દીધો. વધારે ડૂબવા લાગ્યો વીંછી. તો એક બીજો પૂછે છે, તે તને ડંખ મારી રહ્યું છે અને તું તેને બચાવે છે. તું શું કર્યું તેણે? તે તેની પ્રકૃતિનું જ પાલન કરી રહ્યું છે, તો તેને દોષ કેવી રીતે આપું? વીંછી છે તો ડંખ નહીં મારશે તો શું કરશે? આ કરુણા છે. એ આશા નહીં હતી કે વીંછી છે તો હાથ આવી રીતે આગળ કરશો તો ફૂલ મૂકી દેશે તમારા હાથમાં. કોઈને કંઈ આપવા માંગો છો તો આપી દો. આશા કેમ કરો છો? કરુણામાં અજ્ઞાનની અને છેતરપિંડીને અવકાશ નથી હોતો. ત્યાં સારી રીતે ખબર હોય છે તેની પ્રકૃતિ શું છે, છતાં તેની મદદ કરી દઈએ છીએ. મોટે ભાગે લોકો ફક્ત અને ફક્ત પોતાની પટકથાના ગુલામ હોય છે. તેમનું અતીત તેમના ભવિષ્યનું સૂચક હોય છે. હા, તમને જ્યારે તેમનાથી કંઈક કામના બેસી જાય છે, દિલ લગાવી લો છો તો કહો છો, અતીતમાં કેવો પણ રહ્યો હોય, આગળ થોડું આવું થશે, તે આગળ પણ તેવો જ રહેશે. તમારે છેતરાવવું જ છે તો તમે અતીતની અવગણના કરીને ભવિષ્યની આશ બાંધી લો. છેતરાઈ જાઓ. બદલાતો વ્યક્તિ ફક્ત એક સ્વરૂપમાં હોય છે. તે પ્રકૃતિથી ઉપર જ ઉઠી જાય.